ટીંબા ગામે ખોડિયાર જયંતીની ભવ્ય ઉજવણી। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગામમાં શ્રદ્ધા અને ભક્તિની ભાવનાથી ખોડિયાર માતાજીની જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પવિત્ર પ્રસંગે દીપકભાઈના ઘરેથી ધ્વજા લાવવામાં આવી અને ભવ્ય શોભાયાત્રા સાથે માતાજીના મંદિરે પહોંચી યજ્ઞ અને આરતી કરવામાં આવી। ઉજવણીનો ઉત્સાહ કેક કાપવાની વિધિ સાથે વધ્યો અને સમગ્ર ગામમાં આનંદનો માહોલ છવાયો। આ ધાર્મિક વિધિમાં ગ્રામ લોકો મોટી સંખ્યામાં જોડાયા અને પ્રસાદ વિતરણ બાદ ભક્તોએ માતાના ચરણોમાં નમન કરી આશીર્વાદ મેળવ્યા। રિપોર્ટર પ્રશાંત પરમાર, ટીંબા, સંખેડા। તુલસી આઠમ છે, ખોડિયાર માતા કુળદેવી માતા અમારા છે, એટલે અમે દર વર્ષે ધામધૂમથી હોમ હવન કરી ખોડિયાર માતાને પ્રસાદી ધરાવી બાળ બચ્ચા બધા અમારા આવે છે ને અહીંયા અમે પ્રેમથી મંદિરનું પૂજન કરીએ છીએ। હરખે ઉમંગે મારું નામ વસંતબેન ઉષાબેન ડાયાભાઈ પરમાર, ટીંબા। ટીંબા ગામમાં મહાસુદ આઠમને દિવસે 13 વર્ષથી અમે હર્ષોલ્લાસથી ખોડિયાર જયંતિ ઉજવીએ છીએ અને અમારા ગામના બધા ભાવિક ભક્તો અહીંયા આનંદથી આ ખોડિયાર જયંતિ અમે ઉજવીએ છીએ। નીતાબેન દીપકકુમાર અમીન। આજે ખોડિયાર જયંતિનો પર્વ ટીંબા ગામમાં ઘણા ભાવપૂર્વક પ્રેમથી ઉજવેલો છે અને આવી રીતે વર્ષો વર્ષ અને ટીંબા ગામમાં આ ખોડિયાર માતાને ગામમાં પેસતા જ પર્વ એટલું બધું મહિમા છે તે ઘણા પ્રેમ ભાવથી ઉજવે છે અને સવારથી આખો દિવસ અગ્ન અને હવન નારિયેળની પૂજા કરી અને હવનની પૂજા કરી અને ખોડિયાર માતાને રીઝવ્યા અને મનાયા અને પ્રેમ ભાવથી ઘણા લોકો ટીંબા ગામના આવ્યા અને ભાવિ ભક્તોએ દર્શન કર્યા અને ભાવથી ખોડિયાર જયંતિનો દિવસ આજે ધામધૂમથી ઘણા પ્રેમથી હેતથી ટીંબા ગામમાં ઉજવાય છે અને આજે ઉજવ્યો છે અને ઘણા શ્રદ્ધાથી ભાવથી માતાજીની આરાધના કરે છે અને બાધા લે છે તો તેમની પરિપૂર્ણ બાધા થાય છે। મારું નામ અશ્વિનગીરી નારાયણગીરી ગોસ્વામી, ધર્મનાથ મહાદેવ, ટીંબા ગામના પૂજારી। 25ના રોજ ખોડિયાર જયંતિ હોવાથી ટીંબા ગામે ખોડિયાર માતાના મંદિરે ખોડિયાર માતાની જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં યજ્ઞ કરવામાં આવ્યો છે, કેક કટિંગ કરવામાં આવી છે અને બધા ભક્તોએ એનો લાભ લીધો છે અને બધાએ મનોકામના પૂરી થાય છે એટલે બધાએ પોતાની માનતાઓ પૂરી થઈ હોય એ પ્રમાણે પોતપોતાની રીતે જે બાધાઓ રાખી હોય બાધા બી પૂર્ણ કરે છે। આ લગભગ 12-13 વર્ષથી આ મંદિરની દરેક ખોડિયાર જયંતિ એ ધામધૂમથી ઉજવવામાં આવે છે। શરૂઆત નાથાભાઈ લલ્લુભાઈ પરમારે કરી હતી અને એમને 2 વાર કમલેશ બારોટને બી બોલાવ્યા હતો, ધામધૂમથી ડાયરા બી કર્યા હતા અને એમનું નામ બી છે અને આ રીતે ખોડિયાર જયંતિ હજુ બી આગળના વર્ષોમાં ઉજવવામાં આવશે। એમના છોકરા દીપકભાઈ તરફથી આજે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને દીપકભાઈના ફેમિલી હાજર રહ્યા હતા અને આપણે ટીંબા ગામમાંથી જે છે એ બધા લોકો આવીને એનો લાભ લીધો હતો। જય માતાજી। આપણું નામ પરમાર જયદીપ ધીરુભાઈ। પ્રશાંત પરમાર, મધ્ય ગુજરાતનો ન્યૂઝ, સંખેડા, છોટાઉદેપુર।